પોતા માટે કરે ને એને દાદાગીરી કહેવાય, આમ જનતા માટે કરે ને એને હું એક ક્ષત્રિય તરીકે એમ કહું છું કે મને એનું ગૌરવ છે, મને એનું અભિમાન છે, મને મારું સ્વમાન છે કે આવી ગુંડાગીરી, અનીતિની ગુંડાગીરી કોઈની એક ઇંચ જમીન, હું જીવું છું ત્યાં સુધી ગોંડલ તાલુકામાં કોઈની જમીન જો લઈ જવા દો ને તો મારો બાપ બીજો હોય. એમાં પાછી ઓલી ટોકરી નહીં હાલે હો, ચોખવટ કરું છું. એમાં થોકોલો તો તમે એમ કેતા નહીં. ભાઈ, આજના જમાનાની વ્યવસ્થા એક જમાનો એવો હતો કે આપણા બાપુજી મરણ પથારીએ પડ્યા હોય ને તો આપણી આંગળી જારીને એમ કહેતા કે ફલાણા ભાઈ મારી પાસે 200 રૂપિયા માગે છે, એને આપી દેજે, ફરી જતો નહીં. આજનો સમય એવો છે કે એને મરી જવાનું હોય ને ચિઠ્ઠી લખી નાખે કે આના 200 રૂપિયાના ત્રાસથી હું મરી જાઉં છું. એમાં અમે બાપ દીકરો, મારે 15-20 દીકરા નથી હો ભાઈ. તમે બધાય એક સંતાનના બાપ છો, એક સંતાનના હવે તમે દાદા થઈ ગયા છો. મને વાલો છે. અને રાજકારણ મારો વ્યવસાય નથી હો ભાઈ. આ મારો વ્યવસાય નથી કે આની ઉપર મારું ઘર હાલે છે, એવું નથી. આ મોવિયા બાવાજી બાપુની સાક્ષીએ કહું છું, આના કારણે મારું ઘર નથી હાલતું. હું એવો કોઈ ઉપર માણસ નથી, હું એટલો બધો કોઈ સુખી માણસ નથી. મારે કોઈ પર લાંબો હાથ કરવું પડે ને એવું મારી સમયની કોઈ જરૂરિયાત નથી, મારી કોઈ માંગ નથી. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.